રાજકોટ વૈશ્વ સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટડિયા બહુ જ ચર્ચિત નેટ ઉપર ઓટીટી ઉપર જે ફિલ્મ ચાલુ જવા જઈ રહી છે એ મહારાજ ફિલ્મ છે એ આપણા સનાતન ધર્મના ઉપર કઠોરાઘાત સમાન એ ફિલ્મ છે। એ ફિલ્મની અંદર જે રીતે સનાતન ધર્મનો ઉપર જે હીન કક્ષાના ચિત્રાંકન અને એની અંદર જે પણ ચિત્રો અને એની સાથે સંવાદો જે રજૂ કરવામાં આવે એવું અમને જાણવા મળ્યું છે। અને આ ફિલ્મ હિન્દુસ્તાનની પણ એના વિરોધમાં આખા જગતની અંદર ભયંકર વિરોધ થઈ રહ્યો છે। સનાતન ધર્મ પર કઠોરાઘાત કરનારા આવા ફિલ્મના નિર્માતાઓ પર, એના લેખકો પર, એના દર્શકો પર અને બધા ઉપર અમે આજે રાજકોટની અંદર એફઆઈઆર પણ કરી છે અને આજે રાજકોટના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર વિશાળ સંખ્યામાં અમે બધા જઈ રહ્યા છીએ। હા, અત્યારે સ્કૂટર ઉપર રહી અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાના છીએ કે આ ફિલ્મ અમારા સનાતન ધર્મ ઉપર કઠોરાઘાત સમાન છે। એમાં હિન્દ કક્ષાનું જે ચિત્રીકરણ થયું છે એ આ ફિલ્મ ક્યારે પણ રિલીઝ ન થવી જોઈએ। અત્યારે એની પર સ્ટે તો છે જ, પણ કાલવારે કોઈ પણ ઘટના બને તો પણ આ સ્ટે ચાલુ રહે અને આ ફિલ્મોનો બહિષ્કાર કરાય એના માટે અમે બધા એનો બહિષ્કાર કરવાના છીએ અને એના રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને જો અમારી માંગ સંતોષાય નહીં તો લાખોની સંખ્યામાં અમે બધા અમારા જે માદક્ષો છે, પુષ્ટિવાના આચાર્યો છે, સનાતન ધર્મના સંતો મહંતો છે, એ બધા સંતો મહંતોનું એક મોટું વિચાર અમે સંમેલન બોલાવશું અને આ સનાતન ધર્મને બચાવવા માટે થઈને આગળ ઉપરના જે પણ કાર્યક્રમો કરવા પડે, કે ધરણા કરવા પડે, કે રેલીઓ કાઢવી પડે, કે આમાંના ઉપવાસ કરવા પડે, કે જે કાંઈ કરવું પડે પણ કોઈ પણ સંજોગમાં આ ફિલ્મ રિલીઝ ન થાય એના માટે અમે પૂર્ણપૂર્ણ મરણીય પ્રયાસો કરશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।